ફૂલ છે હે પીળા કલરનો ફૂલ હું કહું છું આવું છે હે હા શું બોલો છો તમે? આવું છે એમ હે સમજો મજા આવશે અને આ મુરો કોકે દિલ તોડી નાખ્યું લાગે છે પણ હું તને હાંધવા વાળો છું હો સમજો તું કે ને વેલેન્ટાઇન તો વેલેન્ટાઇનમાં લઈ જાઉં ફિલ્મ જોવા જાવી ન્યાય મજા આવશે હા ને તો ઝટકા ઉપર લટકા કરે એવી છે તને કાં વાવું છે કે નહીં તમે અહીંયાથી જતા રહ્યો. જવા માટે હું નથી આવ્યો હા 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 મજા આવી જાય હો પણ ઓફર કરું છું હો. આવું છે જો હા હું પહેલેથી દુખી છું, હા મને હેરાન ના કરો. અરે એવું છે તો પેલા કહેવાય ને હું તને સુખી કરી દઉં અને એટલી સુખી કરી દઉં ને કે તે કોઈ દી વિચાર્યું ન હોય બોલ જો તમે જે હોય એ અહીંયાથી જતા રહો. મારે કોઈ વાત નથી કરવી તમારી સાથે. આ એરિયો છે ને એ આપણે કવર કરેલો છે કાજલ મનીષા હે આશા કિરણ અત્યારે કિરણનો ટાઈમ છે એટલે આગળ કિરણ આવશે તારું લાભ હોય એ કોને ખબર પણ તું તો લાભ જો બહુ ગમશો ખરેખર બોલ ને આવું છે આ દુનિયામાં બધા તારા જેવા જ છે. દુનિયામાં મારી જેવા હોય કે ન હોય કોને ખબર પણ હું આવો છું આમ જો અહીંયા છે ને નકરો પ્રેમ જ ભર્યો છે અને હવે એ ઉભરાવા મળ્યો છે કેટલી છોકરીઓ મારી હારે છે ખબર બહુ જાજી તો હજી કોને ખબર ખૂટતું જ નથી એ તો કાંઈ નહીં કિરણ આમ જ આવતી છે અમે બે જાઉં જિંદગીમાં જીવવા લાયક જ કંઈ નથી રહ્યું તો જીવીને પણ શું કરું કંઈ સમજાતું નથી. હવે હવે એક જ રસ્તો છે મારી પાસે. શું કરો તમે? આ કોણ છો અને અહીંયા શું કામ આવ્યા છો? તમે કોણ છો? હું કોણ છું એ સવાલ પછી પૂછજો, પણ આપ શેનું પાપ કરવા જતા હતા? પાપ મેં નથી કર્યું. પાપ કોઈ બીજાએ કર્યું છે અને એની સજા હું ભોગવું છું. જો તમે કોણ છો હું તમને ઓળખતો નથી, પણ છતાં એટલું તો જરૂરથી કહીશ કે આ જીવન છે ને એ આવી રીતે પૂરું કરી દેવા માટે નથી. જુઓ, હશે તમારા જીવનમાં કોઈ મુસીબત હશે, હું ના નથી પાડતો, પણ એ મુસીબત એટલી મોટી નથી કે એની સામે તમારા જીવનની કોઈ જ કિંમત નથી. તમને નથી ખબર કે મારી સાથે શું થયું છે, એટલે મને નથી લાગતું કે મારે આ જીવનમાં જીવવા લાયક કઈ છે. મરીને શું મળશે કહેશો? શું તો શું કરું? આ મારા ઘરવાળાએ મને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ક્યાં રહીશ, ક્યાં જઈશ, કઈ ખબર નથી પડતી મને. મતલબ કે તમારા લગ્ન થયા છે અને તમારા હસબન્ડ તમને હેરાન કરે છે? ના, લગ્ન નથી થયા. મારા મમ્મી અને એ લોકોએ મને ઘરેથી કાઢી મૂકી છે. ઘરેથી કાઢી મૂક્યા? અરે દેખાવમાં તો બધી રીતે પરફેક્ટ લાગો છો અને કોઈ સારા ઘરના વ્યક્તિ લાગો છો. આવી રીતે શું કામ? તમારા મમ્મી પપ્પાએ આવું વર્તન શું કામ કર્યું તમારી સાથે? નથી કહી શકું એમ. કોઈને કહેવાય એવું જ નથી. એટલે મેં છેલ્લે આ રસ્તો અપનાવ્યો. અચ્છા, મતલબ કે કોઈને કહેવાય એવી સમસ્યા ના હોય તો માણસે આત્મહત્યા કરી લેવી જોઈએ, બરાબર ને? તમારા મતે તો એ જ થયું ને. લાઈફમાં કોઈ નાની મોટી મુશ્કેલી આવે અને એમાંથી રસ્તો ના મળે તો મરી જવું જોઈએ. મને સમજાતું નથી કે આજકાલના યુવાનોને આ કયો શોર્ટકટ લાગે છે કે જેમાંથી એને એવું લાગતું હોય કે હું એકવાર મરી જઈશ ને એટલે મારી બધી ચિંતામાંથી મુક્ત. પણ તમને ખબર છે તમારા ગયા પછી તમારી પાછળ વાળા વ્યક્તિઓ શું કરશે? કદાચ બની શકે ને કે તમે તમારા મમ્મી પપ્પાને સમજાવી શકતા હોય, મનાવી શકતા હોય, પણ તમે પ્રયત્ન જ નથી કરવા માંગતા.
એ લોકોને સમજાવીને થાકી ગઈ, પણ કોઈ સમજતું જ નથી ને. આ માણસનું મન ત્યારે હળવું થાય ક્યારેક કોઈ સામેવાળો વ્યક્તિ પાસે એનું મન ઠલવાય, પણ મને તો સમજવા માટે કોઈ વ્યક્તિ જ નથી. કોને સમજાવું? કોઈ મિત્ર, કોઈ નજીકનું એવું કે જેની સાથે બેસીને તમે ચર્ચા કરી શકો, એ તમને સાચું માર્ગદર્શન આપી શકે. તમને તો દુનિયાથી વાકેફ છો ને, કે આ સમાજમાં, ફ્રેન્ડ સર્કલમાં કે સોસાયટીમાં હસતા હસતા આપણી વાતો સાંભળે અને બધાને હસતા હસતા કહે, તો એમાં કોને કહેવા જાવું? છે મતલબ એ લોકોની તો આ દુનિયા છે, પણ તમે ટેન્શન ના લો. ફ્રેન્ડ્સ, હું બનીશ તમારો મિત્ર, એવો મિત્ર કે જે તમારી લાઈફમાંથી તમારી દરેક મુશ્કેલીઓને સાંભળશે, સમજશે અને તમને એમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે. નથી ભરોસો કોઈના ઉપર. જે મારી સાથે બન્યું છે ને, એ સમયમાંથી હું ક્યારે બહાર નીકળી શકું તેમ નથી. જો એ વાતની જાણ તમને થશે ને તો તમે પણ એ જ કહેશો, જા જઈને ક્યાંક મરી જા. ક્યારેય જજ નહીં કરું તમને, ક્યારેય કોઈ પણ વાત કહીશ નહીં. હંમેશા સાચું માર્ગદર્શન આપીશ અને તમારા ભલાનું પહેલા વિચારીશ. માત્ર મિત્ર બનીને તમને આ દુઃખમાંથી બહાર કાઢવા માટેનો એક રસ્તો બતાવવા માંગુ છું. તમે જે હોય એ પ્લીઝ તમે અહીંયાથી જતા રહ્યો. હું જે કરું છું ને એ મારા પરિવાર માટે અને મારા માટે વ્યવસ્થિત જ છે. હું જતી રહીશ ને આ દુનિયામાંથી તો બધાની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઠીક છે, મરવું જ છે ને તમારે? આવી બોટલ બીજી એક લઈ આવી દો, મરી જાઓ. સમસ્યાનું સમાધાન આવતું હોય તો. અને બીજો પણ એક રસ્તો બતાવું. અહીંયા નજીકમાં મારું ઘર છે. થોડો સમય બેસો, શાંતિથી વિચારો, સમજો. અને કોઈ પણ સમસ્યા એટલી બધી મોટી નથી હોતી કે એના માટે થઈને આપણે આપણો જીવ આપી દેવો પડે. કહ્યું તો ખરા તમને કે હું છું તમારી સાથે એક મિત્ર તરીકે. એકવાર ભરોસો કરો, થોડો સમય મારી ઘરે આવીને આરામ કરો, પછી તમને જે યોગ્ય લાગશે હું ના નહીં પાડું. પ્લીઝ, મહેરબાની કરીને આવો મારી સાથે. આવો. દેવાંગ, દેવાંગા કોને લાવ્યો તું? બાપ, આ છોકરીનું નામ અંકિતા છે. મારી મિત્ર છે. મિત્ર? કોઈ દીતે તો કીધું નહીં કે મારી કોઈક મિત્ર છે ને અંકિતા છે ને, બાકી તો તું બધી વાત મને કરતો હોય. હમણાં જ બની, સડનલી. એટલે અહીંયા હમણાં રસ્તામાં આવતા આવતા? એક્ઝેક્ટલી, રસ્તામાં આવતા આવતા જ એ મારી મિત્ર બની. તો એમ કેમ મિત્ર બની જાય? હજી એકબીજાની સામે જોયું ન હોય, વાત ન કરી હોય ત્યાં મિત્રય બની જાય? આ હારું દાઢી કરાવવા જાય ને મિત્ર બનાવતો આવે એવું છે તારું? ના ના, એવું નથી બા. હું આપણે પેલી જમીન છે ને ત્યાં ગયો તો, અને ત્યાંથી આવતો હતો ને તો રસ્તામાં મેં આમને જોઈ. બહુ ગમી ગઈ? ના ના, આત્મહત્યા કરવા જતી હતી, ઝેરની દવા પીતી હતી. પણ તો એનું આયુષ્ય એટલું જ હશે, એમાં તું કેમ ભગવાન થઈને ત્યાં ગયો એને બચાવવા? ના ના, મેં તો એમનો સ્વભાવ જ એવો છે, તમે ટેન્શન ના લો, હું વાત કરું છું ને. એટલે તું વિચાર તો કર, આવા નખ કર્યા હોય, આટલો મેકઅપ કર્યો હોય, આવા લુગડા પહેર્યા હોય, એ કોઈ દી આત્મહત્યા કરે કે કરાવે? આવું જ કીધું મેં એને કે આત્મહત્યા કરાય નહીં આવા સમય પ્રમાણે. અને જે પ્રમાણે તમારી પરિસ્થિતિ છે, આ કપડાં જોતા તો અમે એકદમ કોઈક સારા પરિવારના વ્યક્તિ લાગો છો. અને જો તમારું કાલે છાપામાં નામ આવશે તો તમારા મમ્મી પપ્પાનું શું થશે? પછી એમણે મને બધી વાત કરી બા, બધી જ વાત કરી એમણે. કરે જ ને. માંડ આવું ઘર મળ્યું હોય અને આવો રૂડો રૂપાળો છોકરો મળ્યો હોય. બોલતા બોલતા ઉધરસ આવી જાય. તમારી તબિયતનું ધ્યાન રાખો ને બા, એવું કઈ નથી. એ બિચારી થોડો સમય અહીંયા રોકાશે. ના હો, ઈ ધંધા કરતો જ નહીં. એવી તો તું બહાર જઈશ ને કઈ કેટલી છોકરીઓ આપઘાત કરવા જતી હશે, લઈ આવજે. આપણે અહીંયા કઈ આપઘાત આશ્રમ બનાવ્યો નથી કે જેટલીઓ કરે એ બધું અહીંયા આવીને રહી. જો તો અહીંયા આવી છે તો ભલે આવી, પાણી પી, ચાય બનાવું તારા માટે,
અને વળતા પાણી હો અહીંયાથી. ના ના ક્યાંય જવાની જરૂર નથી. ના ભાગે છે ઘર મારું છે, તારું નથી. હું કઈ એમ જ થશે, રોકાવાનું નથી. કઈ વાંધો નહીં. પાણી નથી પીવું ને ચાય નથી પીવું. નિરાત ટાઢે પાણીએ ખસ જાય, જોતી જ નથી. એ ગામની જુવાન દીકરીઓને અહીંયા ન લવાય. એ અહીંયા હું કામ ભટકતી હશે એ ખબર નથી ને. કાલ સવારે પોલીસને ખબર પડે ને તો ધાડું અહીંયા આવશે બધુંય. કાંઈ નહીં આવે બા. આમ તો બહુ તમે આખો દિવસ ભગવાનના નામનું ભજન કરો છો, કીર્તન કરો છો, ભગવદ્ ગીતા વાંચો છો. તો અને જ્યારે ભગવાન તમને એવો મોકો આપે છે કે કેવો? કોઈને તમે જીવનમાં મદદરૂપ થઈ શકો ત્યારે તમે હાથ ઊંચા કરો છો બા. ના ના કરવી. એક કામ કર, ઘડીક વાર બહાર બેસ. હમણાં નાસ્તોય ગરમ બનાવી દઉં, ચાય બનાવી દઉં અને ખવડાવીને મોકલી દઈએ. મદદ એને કહેવાય. આમ ઘરમાં રાખવાથી મદદ ન કરાય. વાત કરે છે. બા એકલી છોકરી છે, નિરાધાર છે, અને આવા સમયે જો આપણે આશરો નહીં આપીએ, એને બહાર ગઈ અને રખે ને કંઈક થઈ ગયું તો બા તમને ખબર છે ને આપણા એરિયામાં કેટલા બધા ગુંડાઓ છે. સાંભળો, અરે પણ ઈ ક્યાં તારી બેન લાગે છે કે તને આટલું બધું એનું પેટમાં બળે છે? અને એનું જે થવું હોય ઈ થાય. અને તને ઈ ખબર છે, તને એણે બધી વાત કરી, પણ ઈ હું કાળા કામ કરીને આવી હશે ઈ તને ખબર છે? ન કરે નારાયણને જો તારા માથે બધું આવ્યું ને તો આપણે તો અહીંયા કાળી ટીલી બેહી જાય. બેન જય શ્રી કૃષ્ણ. તું અહીંયાથી જા, તને ચા જમવાનું નાસ્તો બધુંય દો, પણ હવે વાકડે બેહી રહે જા. અને ત્યાંથી પછી તું વટી જાજે. નહીં તમારા બાની વાત સાચી છે. કોઈ પણ અજાણી છોકરીને આવી રીતે ઘરે લાવો તો કોઈ ના સ્વીકારે. હું જતી રહું એ જ સારું છે. મેં તમને- જુવાન છોકરી છે આ. હું નહીં રાખું અહીંયા, નહીં રાખું. 100% નહીં રાખું. તમે અહીંયા જ રહેશો. વાત રહી મોટા ભાઈને પૂછવાની, તો એમને હું પૂછી લઈશ. તમારે મને કહેવાની કોઈ જરૂર નથી બા. સોરી, મેં એને કહી દીધું છે. અને આમ પણ હું તમારો જ દીકરો છું અને પાળેલા અચ્છા. જે કોઈને વચન આપ્યા હોય ને બા, એ વચનો પાળવાની હિંમત ધરાવું છું. ના ના, મારા તું લીધે- છોકરો લાવ્યો હોત ને તો હું રાખત, પણ જુવાન છોકરી મારા ઘરમાં ન જોઈએ. જો મારા લીધે તમે લોકો ઘરમાં ઝઘડા ના કરો. હું જતી રહું છું. તારે સમજવું જોઈએ, રસ્તામાંથી જ અહીંયા સુધી ન અવાય. ગુડાઈ ગઈ તે. બહુ થયું હવે. મને એમ હતું કે શાંતિથી સમજાવીશ તો સમજશો, પણ બા તમે આવી રીતે કોઈને બહાર કાઢશો ને તો પાપ લાગશે. પાપ નરકમાં જગ્યા નહીં મળે. કઈ હિંમત કરીને તું પેલા તો અંદર લાવ્યો ઈ કે મને બહાર કાઢવાની વાત તો પછી રહી. તેને એમ કીધું તું બહાર બેસું, મારી માને પૂછીને આવું નહીં ને? એ મજાનામાં હાથ પકડીને આવી ગયા બેવ જણા. કોણે હાથ પકડ્યા છે? મેં બાને જોયા. કોણ હાથ પકડીને લઈને આવ્યું છે? અહીંયાથી તો આવ્યો ને, મેં જોયું બેવના હાથ પકડેલા હતા. પાછું મને ખોટી પાડેસ તું. ઉંમરના હિસાબે નહીં સમજે. તમે ચાલો મારી સાથે. ના, હાથ તો નહોતો પકડ્યો પણ જો. હવે પકડીશ. આવો. અર બે શરમ. આ છોકરીમાં અક્કલ નથી, આવી ગઈ અહીંયા. કોણ છે? અરે જવા દે ને, ઓલો દેવાંગીઓ લઈને આવ્યો છે કોકને. લગ્ન કરી લીધા? ના ના, હવે લગ્ન નથી કર્યા. એવું એણે કીધું કે લગ્ન નથી કર્યા, પણ ઓલીને લઈને આવ્યો. અને હું કહે છે ખબર? ઈ છે ને નહીં હોય અહીંયા. એ દેવાંગીઓ લઈને બેઠો હશે ઓલી રૂમમાં. એ એમ કહે છે કે આ તો આપઘાત કરવા ગઈ હતી ને હું એને પકડી લાવ્યો અને એણે એના બધે દુઃખની વાત કરી. એટલે મેં કીધું મારા ઘરે મેં કીધું એ આવીને આવી તો ગામમાં કેટલી આપઘાત કરવા જતી હશે, તું બધાને લાવીશ? આપઘાત આશ્રમ છે આપણો આ. બોલો, જોઈ તમે એને જોઈ સરખી રીતે? તો આટલા મોટા મોટા નખ, છૂટા વાળ અને આ બધું લાલ લાલ છે. કેટલો મેકઅપ કર્યો છે. અને મને એ નથી સમજાતું કે આટલો મેકઅપ કરીને કોઈ મરવા કેવી રીતે જઈ શકે? અરે તું તો અત્યારે બોલેસ. મેં તો દેવાંગને ઈ જ કીધું, એના હાથ બતાવીને. મેં કીધું આટલો આવા લાંબા નખ, એ પાછા રંગેલા અને આવી લટુડી પટુડી થઈને મેકઅપ કરીને કોઈ આપઘાત કરવા જતો હોય તો કે મેં એને ઈ જ પૂછ્યું, પણ એ બિચારી દુઃખી છે. મેં કીધું લે, આવું મેકઅપ કરીને માણસ દુઃખી રહે? એ તો મને આજે ખબર પડી. જ્યાં સુધી મને લાગે છે ને ત્યાં સુધી દેવાંગભાઈનું લફડું હશે. અને દેવાંગભાઈને ખબર હતી કે આપણે લોકો આ છોકરીને અપનાવીશું નહીં. લાગે છે જ આવી તો કોણ અપનાવે? આટલી ફેશનેબલ છોકરી આપણા ઘરમાં ન ચાલે ને. એટલે દેવાંગભાઈ જાણી જોઈને આવું કરતા હશે. જો એ વાત હોઈ શકે, પણ અત્યારે તો એ આવું કહીને લાવ્યો છે કે તો ઈ ના બહુ પડાય દુઃખી- ને? શું મેં એને કહી દીધું. મેં કીધું તું અહીંયાથી જા, તો પાછી રડતી રડતી કે તમારા બાને નથી ગમતી ને એટલે હું જતો લો. અને પાછા આવ્યા તો આવ્યા, એ બે હાથ પકડીને આવ્યા, જાણે જોડું ન હોય. અને કીધું તો કે મેં ક્યાં હાથ પકડ્યો, તો આપણો દેવાંગ્યો. નક્કી એની બંનેની વચ્ચે લફડું હશે. હું તમને કહું છું કે આ પરોજણને વહેલી ઘરમાંથી કાઢો, નહીતર કોઈ દિવસ રોવાના વાર આપણે આવશે. અને પાછો દેવાંગ્યો કે
આ તમે છો? મને કે તમે છો? આ તમે તો કીધેલું કે બધા એની મદદ કરાય. મેં કીધું મદદ કરવાનું કીધું તો હાથ પકડીને ઘરમાં લાવવાનું ને રાખવાનું નહોતું કીધું. ઓલી છોડીને મેં કીધું તું જા બહાર બાકડે બે, તને ચા નાસ્તો જમવાનું બધુંય દો, પણ ન્યાથી વટી જાજે. તો એ તો હા કરતી હતી, પણ ઓલો માન્યો નહીં. તમને ખબર ગમે છે એમ કરીને અંદર લઈ આવ્યો. આવી છોકરીઓ છે ને ગોલ્ડ ડિગર હોય. ખબર પડે જ તમને કાંઈ? કાલ સવારે ઘરમાં કંઈક બધાને બ્લેકમેલ કરીને કંઈક લઈને જતી રહેશે તો શું કરવાનું? અરે એ ઠીક, લઈ જાય તો આપણે પાછું કમાઈ લેવું. પણ જો કંઈ બહારથી લફડું કરીને આવી અને જો કંઈક પેટમાં લઈને આવી અને એ કાલવર કે આ તો દેવાંગનું છે, બાપ આપણે તો કોઈને મોઢા બતાવવાને લાયક નહીં રહી. ના ના, એવું તો ન કરી શકે, પણ જો વિશ્વાસ કોઈનો કરવો ન જોઈએ. એટલે હું તો કહું છું કે વહેલી તકે એને છે ને ઘરની બહાર કાઢી મૂકો. તમારાથી ન નીકળે ને તો હું કાઢી મૂકું. ના, તું કેમ અળખામણી થાઈશ? તો હું શું? છું આવી તારા- ગઈ છે કોઈના ઘરમાં, શરમ નહીં આવતી હોય? આટલી તૈયાર થઈને બેઠી છે જાણે લગ્નમાં આવી હોય કોઈના. હું અને તારા સસરા બેવ મળીને એને અહીંયાથી લીલું નારિયેળ પકડાવીને ભગાડી જ દેવી છે. જોતી જ નથી મને આવી છોકરીઓ. દેવાંગભાઈ પણ ખરા છે. મદદ કરવાના નામ પર કોઈની છોકરી ઉપાડીને લાવ્યા છે. બોલો, કાલ સવારે એના મા બાપે કેસ કર્યો, એના મા બાપે આપણા ઉપર ઊંધી કાંઈ લખાણ કરાવ્યું તો આપણે તો મરી જ ગયા ને. આ જ શબ્દો હતા મારા. પણ દેવાંગ કોણ જાણે એનામાં સુઈ આંધળો થઈ ગયો કે કંઈ માયનું જ નહીં મારું. બસ હું તો લાવ્યો છું, હું તો અહીંયા એને રાખીશ. આ ચોર તો નહીં હોય ને? કારણ કે અત્યારે એવું નીકળ્યું છે ને કે છોકરીઓ સારી દેખાતી હોય પણ ચોરી કરતી હોય. કરે ડરે કરે. કરી નાખે. મને તો બીક લાગે છે. ના, સોનાની ચેન કાઢીને મૂકી દઉં. હા મૂકી જ દેજે. અને હું એની આગળ પાછળ જ રહીશ. જોઉં છું અહીંયા કેટલા કલાકો રહી શકે છે. રાખવાની જ નથી ને. આ તારા સસરા આવે ને એટલે 1 2 3 કરી જ નાખું છે. તો શું, દેવાંગભાઈ પણ બુદ્ધિ વગરના છે, સમજતા નહીં હોય. કોઈને દીકરીઓને આપણા ઘરે આવી રીતે લઈને કાલ સવારે શક પણ કરવું હશે ને તો પણ વાતો થશે કે દેવાંગ તો પેલા કોઈની છોકરીને લઈને આવ્યો હતો. સાચી વાત છે. મેં એને એમે કીધું આના કરતાં કોઈ જુવાન છોકરાને લાવ્યો હોત ને તો ચાલત, પણ મારા ઘરમાં જુવાન છોકરીઓ જોઈએ નહીં. કારણ કે બહારથી શું ખેલ ખેલીને આવી હોય ને એ આપણને ખબર ના હોય. અને મેં કીધું કાલ અવાર જો પોલીસને કંઈ ખબર પડશે ને એના માવતર ત્યાં ફરિયાદ કરશે તો બધું ધાડું અહીંયા આવશે. તો મારે કેમ હાચવા બધાયને? સાચી વાત છે તમારી. કઈ વાંધો નહીં, આપણે મળીને એને કાઢી મૂકશું. એવું હશે ને તો તમારા દીકરા સાથે હમણાં વાત કરી લઈશ. ઘરે બોલાવું છું એમને ફોન કરીને. હા હા, એ તો કે. અને હજી એક વાત કહું, તું જોજે ને આ દેવાંગ લાવ્યો છે ને એક કામ એને નહીં કરવા દે. ખવડાવી પીવડાવીને લઠ્ઠા જેવી કરી મૂકશે, પણ એને નહીં કે તું ઝાડુ કાઢ પણ- પોતા માર. શું કામ મારું લાંબુ વિચારવાનું? જેને રાખવા જ ન હોય એનું વિચારવાનું ન હોય. હું કરું છું આદિને ફોન. ખમો, કંઈક તો હા, થશે. એ હા. અરે ઉપાડો ફોન, ઉપાડો. હાલો. હેલો, ક્યારની ફોન કરું છું, ઉપાડતા કેમ નથી? ખબર પડે છે તમને ઘરમાં કેટલી મોટી મુસીબત આવી ગઈ છે? જ્યારે હોય ત્યારે ફોન કરે તો ફોન ઉપાડવાનો જ ના હોય. એ વાત એ સાચી. પણ જો તમે છે ને મારી વાત સાંભળો, ઘરમાં એમરજન્સી આવી છે, ફટાફટ ઘરે આવો. આવી જઈશ. ઇમરજન્સી હોય તો આવવું જ પડશે ને. કેટલી વારમાં આવશો? બહુ એવું છે જરૂરી? આદિ, ખરેખર તમે મારી સામે હોત તો ઉપાડીને એક મૂકું છું ફોન. ચાલુ ગાડીએ માણસ ફોન કેવી રીતના ઉપાડે? એટલે ફોન ઉપર ફોન કરવાના. હેલ્મેટ પહેરેલું હોય, તકલીફ પડે મને. સગાઈ થઈ ત્યારે તો ક્યારે તકલીફ નહોતી પડતી, ફટાફટ ફોન ઉપાડતા હતા. સગાઈ પહેલાની વાત અલગ હતી, અત્યારની વાત અલગ છે. ત્યારે હું ઉત્સાહ એટલો હોય કે આમ જરાક વાઇબ્રેશન આવે એટલે એમ થાય કે આવ્યો ફોન. તમારા વાઇબ્રેશનને સાયલેન્ટ મોડમાં નાખી દો અને હું જે બોલું ને એ સાંભળો, સમજ્યા? શું ઇમરજન્સી આવી છે? તારા પપ્પાને એટેક આવ્યો કે મમ્મીને? તો ભાઈને? તમારો ભાઈ કાંડ કરીને આવ્યો છે, સમજ્યા? દેવાંગ? તમારે કેટલા ભાઈ છે? એકનો એક છે દેવાંગ. હા તો દેવાંગ જ. હું થયું એને? પહેલા સોરી બોલો. જે મારા મમ્મી અને પપ્પા વિશે બોલ્યા છો ને, બોલવાનો તમને કોઈ હક નથી. એ ભગવાન 100 વર્ષ ના કરે તારા મમ્મી પપ્પાને. બસ ભૂલ થઈ ગઈ. ઇટ્સ ઓકે. હા, તો આપણે વાત કરતા હતા. શું કર્યું દેવાંગે? હું એમ કહું છું કે તમારો ભાઈ કેટલું મોટું કાંડ કરે તો તમે માફ કરી શકો? આમ લિમિટ હોય ને. એમ તો હું એને માફ જ કર્યા કરું. નાનો રહ્યો ને એટલે. એમ પણ આ વખત માફ થાય એવું નથી કે હું કાંડ કરીને આવ્યો છે ઘરમાં. તું મને શું કામ પીવડાવે છે? બોલ ને જલ્દી. દાગીનો લઈને આવ્યો છે મોટો બધો. દાગીનો તો સારી.
ચોરી કરીને આવ્યો છે? ના ના, એ દાગીનો સામેથી ઘરે આવ્યો છે. તો પછી આમાં ચોરી ન કહેવાય, આમાં કોઈ કાંઈ ન કરી શકે. કારણ કે હવે તું વિચાર કર તો સારું ને, તું પણ તને જે ગમતું હોય એ પહેરી લે. કેટલું લાવ્યો છે? અંદાજે 45 કિલો હશે. 45 કિલો સોનું? ઓ બાપ રે! ભાવ તો જો તું વિચાર કર, આપણે તો કરોડપતિ બની જાવ. દાગીનો કીધો છે, ઘરેણું નહીં. નંગ લાવ્યો છે, નંગ. કહેવા શું માંગે છે મને તો એ નથી સમજાતું. દાગીનો, નંગ કોને લઈને આવ્યો છે? તમે છે ને પૈસા, હીરા અને ઘરેણાની બહાર નીકળશો ને તો ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું. તમારો ભાઈ છોકરી લઈને આવ્યો છે. લગ્ન કરી લીધા ભાગીને. આટલો હરખ? કરી લીધા ભાગીને. ખરેખર આદિત્ય, મેં જેવું વિચાર્યું હતું ને એવું જ નીકળ્યું. તમે તમારા ભાઈનો તમે સપોર્ટ કરીને આ બધું કરાવ્યું છે ને? સાચું બોલો. મને કસમથી કાંઈ ખાઓ ખબર મારા સમ, નથી. ખાઓ તારા ખાઓ. તારા સમ બસ. બસ તો પછી પતી ગયું. વાત સાચી જ છે મારી. તમે તમારા ભાઈને સપોર્ટ કર્યો હશે કે છોકરીને ભગાડીને ઘરે લઈ આવો, બાકી બધું હું જોઈ લઈશ. મેં કાંઈ નથી કીધું. મારા સમ ખાધા ને તારા સમ ખાતા એટલે એટલે ખોટા જ ખાધા હોય. સાચા જ ખાતા છે. મને કાંઈ નથી ખબર ને કે કઈ છોકરી કેવી છોકરી. એને કોઈ દિવસ કાંઈ મારી સાથે પેટ છૂટી વાત નથી કરી. મને ક્યાંથી ખબર હોય કે વાત શું છે? તમારો અને ભાઈ ક્યાં લાવ્યો છે? ક્યાં છે છોકરી? એ ક્યાં છે? છોકરીને તડકે મૂકીને મારી સામે જોવો ને તારી સામે જોઈ રહ્યો છું, પણ આવી રીતના થોડી કોઈ ઘરમાં લવાતું હશે. તો. કોને લાવ્યો? શું કામ લાવ્યો? કેમ લાવ્યો? અરે મને શું ખબર, કોકને લઈને આવ્યા છે સવારના પોરમાં અને કીધું છે કે હવે અહીંયા જ રહેશે. બોલો. અહીંયા શું કામ? અહીંયા પણ તો હવે દેરાણી તારી તો અહીંયા જ દેરાણી વાડી પૂછ્યું ને તો ના પડી કે લગ્ન નથી કર્યા. લગ્ન કર્યા વગર વહી આવ્યો ઘરમાં? આ જ બુદ્ધિનો બારદાન ક્યાં છે? ફોન કરો, ફોન કરું છું, વાંધો નહીં. પોલીસને ફોન કરો, પોલીસને કે આ છોકરીને અહીંથી લઈ જાય. અરે પોલીસને વચમાં થોડી લેવાતી છે. આમાં વિચાર કર, આપણા ઘરનું નાક કપાય અને બધાને ખબર પડી જાય. આપણે છે નાક? તારે છે? મારે તો છે. આ તો અમારા બધાને છે. હા, તો જાઓ સમજાવો એને કે બુદ્ધિ વગરના કામ ન કરે. હું વાત કરીશ એની સાથે કે આ બધું શું માંડ્યું તે, અને ઘરમાં પૂછ્યા વગર આવી રીતના કેવી રીતના કોઈને લઈને આવી શકે? કોણ છે કોણ નહીં આપણને કઈ એટલે ખબર? પૂછીને ગમે તેને લઈ જાણ આવશે. તો કરવી જોઈએ ને. મને મોટો ભાઈ છું, આ ઘરનો વડીલ કેવા હું. એટલે જ તમને ફોન કરીને બોલાવ્યા હતા મેં, વડીલ. પણ એ ફોન અંદરથી ન થાય. હું શું કહું છું સાંભળો. હવે આ સોડીનું શું કરવું ને કઈ ખબર પડતી નથી. અરે ગુસ્સો આવે છે એને જોઉં છું ત્યાં. આપણો દેવાંગ અકલમઠો નહીં કે રસ્તે જતી છોકરીને ઉચકી લાવ્યો. આપઘાત કરવા ગઈ હતી તો જો તારી બેન ને કાકાને કીકી લાગતી હતી. લાવ્યો હું કામી? કાંઈ નહીં, એવું લાગે ને તો ફરી વાર એને પૂછીએ. કાંઈ ફાયદો નથી. અંકિતા, હા બોલો ને. તને એક સવાલ કરું ને એનો સાચો જવાબ દેજે. હા બોલો. તું કોઈ છોકરા સાથે ભાગી ગઈ હોય અને તને મેલી દીધી હોય એવું તો નથી ને? હા એવું કંઈ નથી. એવું કાંઈ નથી તો તું અમને એમ કે તારું નામ ઠામ ઠેકાણું, તારા મા બાપ ક્યાં છે, કયા ગામ છે? હા, એને મળી લઈએ અને તને ઘરે મોકલી દઈએ. ના દાદા, એને મળવાની કઈ જરૂર નથી. કેમ, કહીને આવી છે કે હું ભાગી જાઉં છું? ના, એ લોકોએ જ મને ઘરેથી કાઢી મૂકી છે. સરસ. તે એવું તે હું બહાદુરીનું કામ કર્યું કે તને ઘરમાંથી બહાર કાઢી મૂકી? જો બા, મારે એ બધી વાતને યાદ નથી કરવી. અમારે કરવી જ, કારણ કે તું અમારા ઘરમાં આવી છે અત્યારે, એટલે અમને તારી પંચાયત છે. અત્યારે તો બીજા કોઈના ઘરે હોય ને તો અમે જોવાય ન આવીએ ને થૂકવાય ન આવે કે તેના ઘરે કોણ છે. પણ તું અમારા ઘરે છે ને આજુબાજુ વાળા બધા અમારી વાતો કરે. જો તને ઘરેથી કાઢી મૂકી હોય, જે કારણ હોય, પણ તું અમને નામ ઠામ આપ તો અમે સમાધાન કરીએ. દાદા, સમાધાન નથી થાય એવું એટલે એ લોકોને મળીને કોઈ ફાયદો નથી. કયા મા બાપ એવા હોય કે દીકરી ઘરમાંથી જાય અથવા કાઢી મૂકે તો એની સાથે સમાધાન ન કરે? એમ તારા મા બાપને ચિંતા નહીં હોય કે આ જુવાન છોકરી ગઈ તો છે, આપણે ગુસ્સો કર્યો નીકળી તો ગઈ, પણ ક્યાં છે એની ભાળ લઈએ? બાપ, જે થયું એ ભૂલી જાવ ને. હું નહીં ભૂલું, આઈ નહીં ભૂલે. અમારા બંનેનું ગામમાં નામ છે. જાણું છું, હું અહીંયા આવીને ત્યારથી ઘરના તમામ વ્યક્તિઓ દુઃખી છે, પણ હું શું કરું? અરે પણ તારો કઈ વાંક ન હોય
તો વ્યક્તિ સામે આવીને એમ કે ભાઈ મારો કાંઈ વાંક નથી અને મારા મા બાપે કાઢી મૂકી છે, તમે એને સમજાવો, અને તું કહે છો મારો વાંક નથી, કાઢી મૂકી છે, પાછું સમજાવવાની ના પાડે છો. એટલે કંઈક તો દાળમાં કાળું છે અને આખી દાળ કાળી છે. દાળમાં કંઈ જ કાળું નથી બાપ. તો મારો વાંક પણ નથી અને મારા મા બાપને હવે દુઃખી કરવા પણ નથી માંગતી. એક વાત કહું, દીકરીએ મોટામાં મોટી ભૂલ કે નાનામાં નાની ભૂલ કરી હોય ને અને જો એ ઘરમાંથી જતી રહી ને તો એ કોઈને કોઈ સગું વાલું વચ્ચે આવીને સમાધાન તો કરાવે જ. પણ તારા કેસમાં કેમ આવું છે ને એ ખબર નથી પડતી, એટલે મહેરબાની કરીને તું તારા પોટલા બાંધીને જા. સાચી વાત છે. દીકરીએ ગમે એ કામ કર્યું હોય ને તો સગાવાલા આવીને સમાધાન કરાવે, પણ મેં એવું કામ કર્યું છે ને કે કોઈને કંઈ પણ નથી શકતી. અરે વાત કરતો એનો કંઈક રસ્તો થાય ને. કેટલા દિવસ આ તને સમજાવીએ છીએ, પૂછીએ છીએ, જવાબ જ નથી આપતી. અચ્છા, ખબર પડી મને. સાચું બોલજે, તે ક્યાંક ચોરી ચપાટી કરી છે ને, મોટો હાથ માર્યો છે ને, હા તો બાપ, જ સમાધાન ન કરાવી શકે. હું કેવું જ તમારું? મેં ક્યાંય નથી ચોરી કરી, મારા સંસ્કારમાં નથી એ. તો તારા સંસ્કારમાં એવું તે શું છે કે તારા મા બાપ તને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે? એવા તે કેવા સંસ્કાર છે તારા મા બાપના? બાપ, હું આટલી દુઃખી છું અને હજી તમે આટલા બધા મહેનટોણા મારો છો. મારીએ જ, કારણ કે તું કોકની જુવાન છોકરી છે અને અમારા ઘરમાં તે કે દાડાના અહીંયા તે બોલાઈ જશે કંઈક નવું. અરે તું દુઃખી છો તો દુઃખની વાત કર તો એનું નિવારણ આવે. તું મનમાં ને મનમાં રાખે તો અમારે કયો રસ્તો લેવો? તમારી જીભ થાકતી નથી? ક્યારના નિવારણ કરો છો. એને કરવું જ નથી, એને એના બાપના ઘરે જવું જ નથી, અહીંયા જ પડ્યું પાથરું રહેવું છે, કારણ કે દેવાંગે કીધું છે. ના બાપ, મારે અહીંયા નથી રહેવું. હમ. હું અહીંયા રહીશ ને તો તમારા ઘરમાં રોજ જ ઝઘડાઓ થશે અને એવું નથી ઈચ્છતી. મારી રહેવાની સગવડ થઈ જશે ને એટલે હું આ ઘરમાંથી જતી રહીશ. તું મને કે જે દિવસથી તું અમારા ઘરમાં આવી છે, તારો ટાટિયો પડ્યો છે, તે દિવસથી તું બહાર તો ગઈ નથી, તો તું તારી રહેવાની સગવડ કરીશ કેવી રીતે? કે પછી બધું દેવાંગ કરવાનો છે? ના બાપ, હું દેવાંગને રોજે કહું છું પણ એ મને આ ઘરમાંથી નથી જવા દેતા. ઠીક. તમે ચિંતા ના કરો, આ ચિંતા? ઘરમાંથી હું જલ્દી જતી રહીશ. ચિંતા? અરે તું અહીંયા આવી છે ને તે દુના મારા રાંધ્યા રખડે છે, અમે બેવ જણા ખાતાય નથી પેટ ભરીને, અને તું હજી એમ કે છે કે અમે ચિંતા ન કરીએ? વાત કરે છે. જા તું ટળ અહીંયાથી. મીરા ભાભી, કઈ કામ છે? કરાવું? કઈ કામ કરો? લાવ. શું કામ છે? શું કામ અંદર આવી છે રસોડામાં? તમને મદદ કરાવવા આવી છું. કોઈ જરૂર નથી. ભાભી, એક વાત કહેશું? બોલો. શું? તમે મારી સાથે સરખી રીતે વાત કેમ નથી કરતા? કારણ કે તું કોઈ વાતના સરખા જવાબ નથી આપતી એટલા માટે. કેટલા દિવસથી આવી છે અહીંયા, પૂછીને થાકી ગયા કે તને થયું છે શું, તારા મા બાપ ક્યાં છે, તારો પરિવાર ક્યાં છે, તું શું કામ અહીંયા આવી છે? કોઈ વાતનો તું જવાબ આપે છે કોઈને? જો હું વાત કરીશ ને તો ખોટા બધા દુઃખી થશે. એવી તો શું વાત છે કે બધા દુઃખી થશે? અને અમે પણ દુઃખી ક્યાં નથી, અમે લોકો દુઃખી જ છીએ તું આવી ત્યારથી. તમારે જાણવું જ છે ને શું કામ આ ઘરમાં આવી છું? હજુ પણ પૂછે છે? બોલો. આટલું કયા પછી પણ તારે આ પૂછવું જરૂરી છે? અમારા મા બાપે મને ઘરેથી કાઢી મૂકી અને એવામાં તમારા દિયર મને રસ્તામાં મળી ગયા. તો એમની સાથે ચાલતી થઈ ગઈ? હા, કોઈ પણ આપણે રસ્તામાં હાથ પકડીને બોલાવે એટલે એના ઘરે જતું રહેવાનું. અને પેલા મને એ કે આ માવતરે કાઢી મૂકી તો કંઈક કારણ તો હશે ને? એમ જ કાઢી મૂકી કે નહીં બસ જાઓ હવે એમ? ના, એમાં પણ મારો જ વાંક હતો. એ તો ખબર જ હતી તારો વાંક હશે તો જ કાઢી મૂકી હશે. હવે મેડમજી, જો તમને વાંધો ન હોય ને તો મને એ કહો કે થયું તો શું? તમારા મા બાપે તમને એક્ઝેક્ટલી કઈ વાત ઉપર ઘરની બહાર કાઢ્યા હતા? બોયફ્રેન્ડ હતો મારો અને તું એની સાથે ભાગી જવાની હોઈશ? ના, અંકિતા, સાંભળ મારી વાત. આ આજકાલની છોકરીઓનો આજ તો વાંધો છે. મા બાપને ન ખબર હોય ને એમ બોયફ્રેન્ડ બનાવી લેવાનો.
2-4 દિવસ ફરવા હરવા અને ખાવા પીવા માટે ફ્રેન્ડ્સની વચ્ચે ફ્લેક્સ કરવા માટે જે બોયફ્રેન્ડ બનાવો છો ને તમે લોકો, એ તમને ખબર નથી કે ભવિષ્યમાં તમારો સાથ ક્યારેય નહીં આપે. એવું નથી. બોયફ્રેન્ડ હતો અને અજાણતા મારાથી ભૂલ થઈ ગઈ હતી અને હું પ્રેગ્નેન્ટ થઈ. એની વાત ઘરે ખબર પડી ને એટલે ઘરેથી કાઢી મૂકી. પ્રેગ્નન્ટ? બુદ્ધિ વગરની છે કે શું તું? પ્રેગ્નન્ટ થઈ ગઈ છે ને અત્યારે કહી છે. ધીરે ધીરે બોલો, તમારા બા બાપુજીને ખબર પડશે. બા બાપુજીને હું નહીં કહું ને તો આમ પણ ખબર પડી જ જશે. વાતો કરે છે. બોલો, બોયફ્રેન્ડ બનાવ્યો, પ્રેગ્નન્ટ થઈ ગઈ ને એવી રીતે કહે છે કે જાણે કંઈ સારું કામ કરીને આવી હોય જિંદગીમાં. એટલે જ હું બધાને નહોતી કહેતી ભાભી. સમજો ને, આ બધી વાતની જાણ બધાને થાય તો સમાજમાં કેવી વાત. બોયફ્રેન્ડ ક્યાં છે તારો? એ નાલાયક ક્યાં છે પેલા મને કહીશ? છોડીને જતો રહ્યો છે મને. આ પણ ક્યાં ગયો છે? ઘર સરનામું, મા બાપનું નામ, છોકરાનું નામ, નંબર કંઈક તો હશે ને? કઈ જ નથી ખબર. કઈ ખબર નથી. કોની સાથે પ્રેમ થઈ ગયો, પ્રેગ્નન્ટ થઈ ગઈ, એ માણસ ક્યાંનો હતો, શું હતું, ક્યાં ગયો, કઈ ખબર જ નથી તને. ભૂત હતું? ખબર હોય તો એના ઘરે ના પહોંચી ગઈ હોય. એ છોકરાએ મને એના ફેમિલીની કોઈ ડિટેલ્સ જ નથી આપી. ક્યાં રહેતો હતો, શું કરતો હતો, કઈ જ મને ખબર નથી. બોલો, સારા સમાચાર આપ્યા, ગમ્યું મને. કઈ ખબર નથી. જો મમ્મી પપ્પાને નહીં કહીએ ને તો પણ એકાદ મહિનામાં વાત બહાર આવી જશે. તારું પેટ દેખાશે ને એટલા માટે. અને હું નહીં કહું અને મમ્મીજીને ખબર પડશે કે મને ખબર હતી ને તો મારું આ ઘરમાં રહેવાનું મુશ્કેલ થઈ જશે. ભાભી, મારે રહેવાની સગવડ થઈ છે એટલે હું આ ઘરમાંથી જતી રહીશ. અરે તબલો સગવડ થઈ જશે. વાતો કરે છે. પ્રેગ્નન્સીમાં ક્યાં જઈશ? દેવાંગભાઈ જોયા જાણ્યા વગર ગમે ને ઘરે લઈ આવીને મૂકી છે. જો અંકિતા, તે જે કર્યું એ ભૂલ તો તે કરી જ નાખી છે, પણ હવે છે ને મગજથી કામ લે. એ છોકરાને શોધવાની કોશિશ કર. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વોટ્સએપ છે, ક્યાંક તો એનો કોન્ટેક્ટ હશે ને તારી પાસે. એને શોધ. એ બધું કઈ વાપરતો જ નથી. તે ટાઈમ ટ્રાવેલિંગ કરીને સતયુગમાં પ્રેમ કર્યો હતો? મને કઈ જ ખબર નથી ભાભી, પણ એ નથી મળે એમ. એટલે એને ગોતીને કોઈ ફાયદો જ નથી. હું એટલે તો આત્મહત્યા કરવા માટે. શું થાય છે ભાભી? ઊંડા શ્વાસ લઈને પોતાના ગુસ્સાને કંટ્રોલ કરવાની કોશિશ કરું છું. પ્રેમ થઈ ગયો. કોઈ ખબર વગર પ્રેમ કેવી રીતે થાય? ભૂલ થઈ ગઈ છે મારાથી. છોડો ને, આ બધી વાત કરીને શું ફાયદો છે? હું તમને મદદ કરાવું ને કામમાં. ના, મદદ તો હવે મારે મારી પોતાની કરવી પડશે. એટલે મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. બા, મારી વાત સાંભળો નહીં, તો. તમે બાને ના કહેતા ભાભી. શું થયું બેટા? કેમ આમ હાફળી ફાફળી થતી આવી? બા, ચીકલો ભરો તો. આવ! સપનું નહોતી જોતી. આ બધું હકીકતમાં બની ગયું છે. આ બધી હકીકત જાણ્યા પછી પણ મને એવું લાગે છે કે હું સપનામાં જ છું. પણ થયું છે શું? મને કે શું થયું? ઓલીએ તને કઈ માર્યું? સપના જોવો એવા. તમે ના મારી શકે એ શું મારવાની? તો એને ચોરી કરતી પકડી? ના ના, જો હું સાચું કહું છું. હજુ પણ મારી વાત નહીં માનો ને તો આ છોકરી આપણને આખા ઘરને જેલ ભેગા કરશે. અને ચોખ્ખું કહી દઉં છું, હું જેલમાં નહીં જાઉં. એલા પણ એવું તેણે શું કર્યું કે ઈ જેલ ભેગા કરે? અને કરે તો ખરી. હું જ વિચારું છું કે પોલીસમાં આપી દઉં કે આ અજાણી છોકરી અમારા ઘરમાં કેટલા દિવસથી અહીંયા. તમારું કોઈ નહીં માને. એ છોકરી જે કાંડ કરીને બેઠી છે ને એ પ્રમાણે લેડીઝ પોલીસ બહુ મારશે આપણને લોકોને. અને લોકોનો હાથે બહુ ભારે હોય એવું સાંભળ્યું છે મેં તો. પણ પોલીસ પકડશે, આપણને મારશે ને શું શું થયું? મને તું માંડીને વાત કર. તમારા ઘરે આ જે નંગ આવ્યું છે ને એ પ્રેગ્નેન્ટ છે. ફરીથી બોલ. તમારા ઘરે જે છોકરી આવી છે ને અંકિતા, પ્રેગ્નેન્ટ છે. પ્રેગ્નેન્ટ માં બનવાની છે કોઈના બાળકની. અરે માડી, ને આપણને ખબર નથી કેટલામું છે. મેં નથી પૂછ્યું કેટલામો છે. એ કઈ ખુશ ખબર હતી કે પૂછ્યું કેટલામો છે? બસ હવે. પા, અરે માડી, આ દેવાંગ, આ તમારા દેવાંગના જ કાંડ લાગે છે બધા. મને તો કર્યું હશે જ પોતે બધું. હું સાચું કહું છું, દેવાંગભાઈના છોકરાનું લફડું હોય ને એવું મને લાગે છે. હજી તમે એકવાર પૂછી લ્યો એમને. પણ તું મારી વાત તો સાંભળ. જો ખરેખર આ દેવાંગના જ બધા કારસ્તાન હોય
તો એને એમને મુકામ લઈ આવે, સીધું લગ્ન કરીને જ ન લાવે. તમને ખબર છે અત્યારની છોકરીઓ બહુ ચાલાક અને હોશિયાર હોય છે અને દેવાંગભાઈ પણ ખબર હતી ને કે લગ્ન કરીને લઈ જઈશ તો કદાચ પરિવારના લોકો નહીં અપનાવે તો એના કરતાં બેટર કરીએ કે એક બેબી પ્લાન કરીને બેબીને જન્મ આપીને પછી કહીએ કે લો હવે આ મારું જ હતું. અરે માડી, આપણે તો ક્યાંય મોઢું બતાવવાની લાયક નહીં રહીએ. તમને ખબર અને છે આવું હું દેવાંગને પૂછું ય કેવી રીતે? મેં પૂછ્યું એને કે કોનું બાળક છે તો એમ કહેવા લાગી કે મારો એક બોયફ્રેન્ડ હતો એ મને મૂકીને જતો રહ્યો એટલે આવું બધું થયું છે. મેં એને કીધું કે બોયફ્રેન્ડનું નામ શું હતું, નંબર હશે, સોશિયલ મીડિયામાં ક્યાંક હશે ને. ના એ તો ક્યાંય છે જ નહીં, એની પાસે એવું કાંઈ હતું જ નહીં. એટલે ઈ હુતી હતી ને ઓલો આવ્યો, કઈ ખબર જ નથી કોણ માણા, કોણ નામ ઠામ ઠેકાણું. એમ નહીં પ્રેમ થયો કે બધું એમને એમ થઈ ગયું? એમ નહીં હવે એનું કહેવાનું એમ છે કે છોકરાનું બેકગ્રાઉન્ડ ખબર નથી. બેકગ્રાઉન્ડ ખબર નથી એમને? શું વાત કરે છે? આપણા ઘરમાં એક કામવાળી બાઈ કામ કરવા આવવાની હોય ને તોય આપણે એને 10 સવાલ કરીએ કે તારા ફેમિલીમાં કોણ છે, તું ક્યાં રહે છે, કઈ શેરીમાં રહે, તારો ઘર નંબર શું. અને આ આટલું બધું મટકું ભરાઈ ગયું ત્યાં સુધી એને પૂછ્યું નહીં કે તું કોણ છે. શું કરવું એ નથી સમજાતું. જો બા આગળ પાછળના બધા સવાલો મૂકી દો, કોણ હતો, ક્યાંનો હતો, શું હતું. હવે શું કરવું છે ને એ વિચારો. દેવાંગભાઈ સાથે વાત કરીને પૂછી લો કે હજુ પણ જો એમનું કાંઈ આમાં વાંક હોય ને, મતલબ કે આ બાળક એમનું હોય ને તો અગાઉથી કહી દે એટલે આપણને ગામમાં કહેવાની ખબર પડે. તને શું લાગે છે એ લાવ્યો તે દૂનો મોઢામાંથી ફાટતો નથી કે આ બધું શું છે? તો એ મને હવે કહેવાનો હતો તો કે કાંઈ હા વાંધો નહીં. છોકરો મારું છે એમ? ધક્કો મારીને કાઢી મૂકો એ છોકરીને ઘરની બહાર. એમ જ કરવું પડશે, એમ જ કરવું પડશે અને તો જ એની અને દેવાંગની સચ્ચાઈ બહાર આવશે. તમને ખબર છે એ તો મને તમને કહેવાની એ ના પાડતી હતી કે બાને કંઈ ના કહેતા ભાભી. સાચું કહું ને તો દેવાંગભાઈ અને આ અંકિતા બંને પ્લાનિંગ કરીને આવ્યા છે આ ઘરમાં. અને જો ખરેખર એ છોકરી સાચું બોલતી હશે ને કે એનો બોયફ્રેન્ડ હતો ને એનું બાળક છે તો આપણે સાવ ગયા. તને એણે એમ કીધું કે બાને કહેતા નહીં તો એ હું મોટી જંગ લડીને આવી છે કે બાને કહેતા નહીં? મેં એ જ કીધું. બેશરમ. કંઈ સારું કામ તો કરીને આવી નથી કે કહેવાનું ન હોય. શું કહે આમાં આપણને? બા હું સાચું કહું છું, જે એ પ્રમાણે મને ડર લાગે છે ને એ પ્રમાણે હું સાવ તો ખોટી ન જ હોય. લેડીઝ પોલીસ બહુ મારશે અને એ છે ને મારે પછી જોવે નહીં કે સામે કોણ છે. કાંઈ નહીં, તું ચિંતા ન કર. એવું કંઈ પણ થાય ને એ પહેલાં હું કંઈક કરું છું, કંઈક તારા સસરા સાથે વાત કરીને હું કંઈક કરીશ. સારું. આજે આવે એટલી જ વાર છે, આજ તો ફેસલો કરીને રહીશ. હા સતીશભાઈ, હા પહોંચું છું, 4 વ્હીલ પાસે પહોંચું. હા હમણાં આવું છું, મૂકું ફોન. હું વિચાર્યું તે હવે ભાઈ શું છે આ બધું? આવી રીતના કોણ કરતું હશે? કોણ કરતું છે હું એ જ કહેવા માંગુ છું કે આવી રીતના કોણ કરતું હશે, ઘરના બધા સભ્યોને હેરાન કોણ કરતું હશે. હવે તું એને ઘરમાંથી બહાર ક્યારે કાઢીશ? જો મેં કોઈ ઘરના સભ્યોને હેરાન કર્યા નથી અને આમ પણ એ આવી છે ને તો અહીંયા બરાબર રીતે રહે છે, કોઈને નડતી નથી, કોઈને કઈ કામ ચિંતી નથી. એ ભાઈ સાહેબ તું પેલા મને એ કહી દે કે તારે એની સાથે સંબંધ શું છે, તારે શું છે? તું મને કઈ વાતની ચોખવટ કર્યા વગર ઘરમાં લઈને આવી ગયો છે, કોઈને કઈ જાણ નથી, તેમ છતાંય તે તું આટલું બધું એનો ઉપરાણો શું કામ લઈ છે? સંબંધ વિશે વાત નહીં કરી હોય મારા ભાભીએ? આમ પણ મારા ભાભી ઘરમાં બા આખો દિવસ જે ધનારો પકવે છે એ જોતા તમને ઘણી બધી વાતો મળી હશે કે અમે લોકોએ લગ્ન કરી લીધા હશે, એને શું બનાવીને ઘરમાં લાવ્યો હોય છે. જો મોટા ભાઈ, આ લોકો જે બધા વાતો કરે ને એવું કંઈ નથી. હું પણ એ જ કહેવા માંગુ છું કે એ બધા વાતો કરે છે સારી વાત ન કહેવાય. હવે સમજી જા, તું કઈ નાનો નથી, દરેક વાતમાં તને સમજાવવો પડે. તું મારી વાત માન, એને છે ને ઘરની બહાર કાઢી મૂક અને કાં તો તું પોલીસ સ્ટેશને જઈને એને કહી દે કે આનું ધ્યાન રાખજો, એટલે એ લોકો એનું ધ્યાન રાખશે. અરે મોટા ભાઈ, તમે સમજતા કેમ નથી? અહીંયાથી ઘરેથી કાઢી મૂકીશું ને એટલે તરત જ આત્મહત્યા કરવા જશે, કારણ કે એનું પોતાનું કહેવા લાયક તો કોઈ છે નહીં ને એની પાસે. તારે શું પણ કોઈ પણ આ કાંઈ દુનિયા નાની નથી, બહુ મોટી છે અને એમાં ઘણા બધા લોકો ગમે ત્યારે ગમે તે વસ્તુઓ કરતા હોય છે. એનો મતલબ એ નથી કે તું કઈ ફરિશ્તો છો કે તું બધાને રોકવા જાય. હે, આપણા ઘરનું વિચાર, આપણું વિચાર, તું સમજ. તું ખાલી મને એટલું કહી દે કે તારે એની સાથે લગ્ન કર્યા તેની સાથે? સાચું કે છે? તો પૂછું છું ખાલી. નથી કર્યા લગ્ન. એને મારી મિત્ર બનાવીને ઘરે લઈને આવ્યો છું અને મદદ કરવા માંગુ છું. તને ખબર છે કે તારી મિત્ર કેમ કહું શું? ના ના, મારી મિત્ર શું? ના ના, જે કહેવા માંગતા હોય ને કહી દો. આમ પણ મારા ભાભીએ જે ચાવી ભરાવી હશે ને એટલું જ બોલવા માંગતા હશો.
શું મોટા ભાઈ આ કેવા કેવા ઈશારા કરો છો તમે? પણ એ જ કહેવા માંગુ છું કે કાલ સવારે તારો કોઈ વિશ્વાસ નહીં કરે, તારી મિત્ર તને કોઈ નહીં સમજી શકે. તું જ એ માણસ છે જેના કારણે આપણું નાક કપાઈ જશે. શું નાક કપાઈ જશે અને સમજ શેનું નાક કપાશે? હવે શું જો મેં કઈ તમે છે ને મારી બધા વાત પહેલા મારી વાત સાંભળો. હું એની મદદ કરી રહ્યો છું અને આપણા ઘરે જે સેફ છે નગર પછી છે ને કાલે ઉઠીને કઈ કરશે ઊંધા ચતું તો અરે ઊંધા ચતું કરે એનો વાંધો નથી, કાલ સવારે આંગળી આપણા ઉપર જ ઉઠશે અને તું સમજવાની કોશિશ કર, મહિનાઓ જતા વાર નહીં લાગે, દેખાઈ જશે બધું જ. કયા મહિનાઓની વાત કરો છો અને શું દેખાઈ જશે? કહેશો મને? સરખી રીતે વાત કરશો મારી સાથે? તારી મિત્રએ તને આટલું નથી કીધું કે શું ચાલી રહ્યું છે, શું છે એને? કયું છે એના મમ્મી પપ્પા એને ઘરમાંથી કાઢી મૂકી છે, એને ઘરે રાખવા તૈયાર નથી. બસ આટલું જ. મોટા ભાઈ મૂરખ હવે માણસ છો, મૂરખ. મતલબ પૂરી આનાથી વાત નથી જાણી કે એને ઈ કઈ હાલતમાં તારી સાથે મળી, ઈ કઈ હાલતમાં છે અને કઈ હાલતમાં રહે છે, તેમ છતાંય તું એને લઈને આવ્યો. આગળ પાછળની કઈ જાણકારી તો હોવી જોઈએ કે નહીં તને માણસ તરીકે? એટલે પણ જરૂરત જ નથી કોઈ વ્યક્તિની મદદ કરવા માટે. એની આગળ પાછળ શું થયું છે કોઈ જાણકારી લેવાની જરૂર નથી. લેવી જ પડે ને, કાલ સવારે આપણે ફસાઈ જઈએ, ખબર પડે જ તને? મોટા ભાઈ ફસાવાની વાત કરો છો, ક્યારના ઈશારા કરો. કહેશો તમે મને કે શું થયું છે? આવી જશે, ખબર નહીં પડે, પછી હું કરીશ? બાળક કેવી રીતે આવી શકે? માં બનવાની છે. કેવી રીતના? એટલે માં બનવાની છે. મતલબ શી ઇઝ પ્રેગ્નન્ટ? એને મને ક્યારે વાત જ નથી કરી. પ્રેગ્નન્ટ કેવી રીતે? ગર્ભવતી. અરે પણ એના લગ્ન જ નથી થયા તો ગર્ભવતી? તારું નામ આવશે ભૂરિયા, ખબર પડે તને? ભાઈ શું તમારો? જરાક તો મર્યાદા રાખો. અને આમ પણ જે વિશે મને કઈ ખ્યાલ જ નથી એના વિશે ખોટી રીતે મને ટોર્ચર ના કરો ને. લગ્ન કરીશ એની સાથે? હે? કાલ સવારે બધા તને કહેશે ત્યારે શું કરીશ? સમજવાની કોશિશ કર બુદ્ધિ. સારો આઈડિયા છે. શું આઈડિયા? હું એ છોકરી સાથે લગ્ન કરીશ કે એ ના, જેથી ના, ના, કરીને ના, આઈડિયા પાછો એની લઈ લે. બદનામી ના થાય અને તમે લોકો જે પાછળ પડ્યા છો ને એ પતે. મેં ખાલી એમ જ Close કીધું કરો તું, ને. એ! બહુ કરી આણે તો હો. જવાનું નામ નથી લેતી જરાય. પછી નામ ઠામી નથી દે, નકરે આપણે બાવડું થઈ બેન ઘરે મૂકી આવી. ઈ છે ને આ દેવાંગને લીધો, આ દેવાંગની ચરબી એનામાં છે. બાકી છોકરીને આટલો જાકારો દે ને તો ભલભલીઓ ઈ જતી રહી, પણ આ નહીં જાય, લોહી પીને જાય. બેટા સારું કર્યું અહીંયા બહાર જ બેઠા હતા. જો આ દેવાંગને સમજાવવાની કોશિશ કરી પણ ન સમજો. કેમ? શું કે છે? હવે તો તમે વાત જ જવા દો. પૂછશો તો તમારે શરણાઈ વગાડવી પડશે. એટલે લગનની વાત કરે છે? હા, અરે મેં ભૂલમાં એમ કીધું કે કાલ સવારે કદાચ બધા લોકોને ખબર પડશે કે એ માં બનવાની છે તો બધા આપણને આંગળી ચીંધશે. અને મેં કીધું તું લગ્ન કરીશ એની સાથે? અરે હા પાડવા લાગ્યો. અરે એ બધી નોબત આવે ને એ પેલા એને છે ને બાવડું થોભીને ઘરની બહાર કાઢો. ના 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 ના, સમજો તમે પપ્પા, આપણે એવી રીતના બહાર ન કાઢી શકીએ. કારણ કે આપણે બહાર કાઢીએ પણ આપણો સિક્કો જ ખોટો છે, લઈને આવ્યો છે ને હવે આપણે બહાર કાઢીએ તો નામ તો આપણું જ આવશે ને. કાલ સવારે કઈ કેસ કબાડા થયા તો ફસાઈ તો આપણે જશું કે આને બહાર કાઢી હતી ધક્કા મારીને. આ હલવાયું છે જેવું કે તમે એને કાઢી નહીં શકો. અને એમાંય હવે તો આ નવા સમાચાર સાથે એટલે નક્કી દેવાંગ ઉપર જ નામ આવે કે આ એણે જ કર્યું છે. અલગ તું હાથમાં લીધું છે પપ્પા. હા છે. આવું કોણ કરતું હશે? યાર સસુદર ગળે એવું છું. જો આવી ભેગી કાઢી મૂકી હોત ને તો કાંઈ તકલીફ નહોતી. કઈ કઈ મરી ગઈ, જીભના ડૂચા વળી ગયા, પણ બસ એકનો બે થયો જ નહીં મારો બેટો અને લઈને વયો ગયો અંદર. ત્યાર પછી કોઈ કઈ બોલી ન હોય ગયું. આનામાં ખરેખર બુદ્ધિ નથી હો. આ મહાન બનવા જાય છે પણ એને એ ભાન છે કે હું મહાન ક્યાં બની રહ્યો છું અને આ કોણ છે કોણ નહીં. મિત્ર મિત્ર કરે છે પણ મિત્રની એટલી પણ જાણકારી નથી. એની આગળ પાછળની કોઈ પણ જાણકારી એને લીધી નથી કે આ ક્યાંથી છે, કોણ છે, એના મા બાપ કોણ છે, કોણ નહીં. કાંઈક તો પૂછપરછ માણસ કરે કે નહીં? પણ તો આમ અચાનક એના ઉપર એટલી બધી દયા કેમ આવી ગઈ? ખબર નહીં પપ્પા. એક તો એ સાચું કહેતો નથી અને આપણે કંઈ કહીએ તો ઊંધી વાતો કરવા લાગે છે, ઝઘડો કરે છે, ગુસ્સોય કરે છે. હવે તો આપણે સમજાવી રહ્યા છીએ તો આપણી વાત નથી સમજતો. ઘરમાં આટલા બધા આપણે ચિંતા કરીએ છીએ તો આપણી ચિંતાઓ નથી દેખાતી. એને તો બસ એ જ દેખાય છે કે એ છોકરીને અત્યારે જરૂર છે, એને બહાર મોકલશું તો આત્મહત્યા કરી લેશે. અરે ભાઈ, આત્મહત્યા નહીં કરે તો પોલીસ સ્ટેશને લઈ જાય, ત્યાં બેસાડ, શાંતિથી વાત કરે, એના પરિવાર સાથે મેળવ અને એ બધું સમાધાન કરીને પૂરું કરવાનું હોય. અને એ કરતાંય ત્યાં ન જવું હોય ને તો પોલીસને જ અહીંયા બોલાવી લેવાય
કે લ્યો આ આવી છે કો લઈ જાવ એને ને તમારે જે રીતે સમાધાન કરવું હોય ને ત્યાં થાણે બેહીને કરો. અહીંયા આપણા ઘરમાં આ બધો હોબાળો જોઈએ નહીં હો. એક કામ કરો, શાંતિથી કેસ પતાવીએ આપણે, બંનેને બોલાવીએ અને દેવાને કહી દઈએ કે ભાઈ તું આને મૂકી આવ, સારી હલાઈથી હવે સમજે તો. ઈ પહેલે દિવસે ન સમજો, ઈ હવે આ છેલ્લે દિવસે સમજવાનો છે. જુઓ વાત તો કરવી પડશે પણ અત્યારે નહીં ભેગું થાય. અત્યારે તો એ નીકળી ગયો છે અને હવે આપણે એને ફોન કરશું તો એ આવશે નહીં એમ જલ્દી. એટલે આપણે હવે રાહ જોવી પડશે. સાંજે વાત થાય તો ઠીક છે, બાકી કાલ ઉપર રાખો. કાલે આપણે ઓફિસે જઈને એ પહેલા જઈને પકડી લેશું. મારી વાત સાંભળ, જો આ છોકરીમાં જરા કે ખાનદાની કે સંસ્કાર હોત તો દેવાંગ તો એના કામે જાય ત્યારે માણા બેગડું લઈને વયું ન જાય. પણ આ છે ને હમણાં કવ એવી છે, જાતી નથી ઘરમાંથી હાલ. પપ્પા મને એમ લાગે છે કે આપણે આમનામ જ તે ઢોલ વગાડવા પડશે. એટલે ભાઈ અત્યારથી નો તો ક્યાં પાણીમાં બેહી જાશો? આનું કાંઈ નક્કી નહીં, ગમે ત્યારે ઈ લગ્નનું કહે ફટાકડો ફૂટવાનો જ છે અને ઘરમાં જ ફૂટશે. અને જેને પછી આપણે કોઈને ભેગા નહીં કરી કે કોઈને કહીએ નહીં કે આમનામ કેવું પડશે મૂંગા મોઢે અમે ઢોલ વગાડ્યો તો અને પતાવી દીધો. તમે બેવ જણા મને ઈ કહો કે ઈ એવું કાંઈ પણ વાવાઝોડું આવે ઈ પેલા જો ઓલો એમ કે મારે એની હારે લગ્ન કરવા, તો આપણે જેને કહી દઈએ તમે બેવ જાઓ ને જ્યાં લગ્ન કરવા ત્યાં કરો, જેમ રહેવું એમ રહ્યો, મારા ઘરમાં નહીં જોઈએ. તો હવે એમ કરવાથી આપણા ઘરની આબરૂ બચી જશે. અરે પણ ધજાગરા ઉડતા તો રહી જશે. તમે એમને એમ ઢોલ નગારા વગાડો તો આ ગામને ખબર નથી પડવાની. બા તમે સમજતા નથી હજી, જરાક વિચાર કરો. આજે ને લગ્નની વાત નથી, આપણું નાક તો આમે કપાવવાનું ને આમે કપાવવાનું. લગ્નની હારવાર ઓલું બાળકને ક્યાં મૂકવા જાવું? હે લોકો હારોહાર કે લગ્નની હારવાર બાળક આવ્યું. હા તો હું પહેલી વાર એવું બનશે કે બાળકે તેના મા બાપના લગ્ન જોવે. બોલો ઈ જ થશે ને. હવે ઢોલ નગારા વગાડશું અને આ 2 મહિનામાં ઓલું આવી જશે તો એ ગામ એમ જ કહેશે કે લ્યો આ કઈ કર્યું ને રહી ગયું ને એમાં આ લોકોએ વહેલા લગ્ન લઈ લીધા. એ બધું કાંઈ કરવાનું નથી. 100 વાતની એક વાત, વહેલી તકે દેવાંગને સમજાવીને એને કહેવાનું છે ઘરની બારી કાઢે બસ. હા એવું જ કંઈક કરશું. હા જો ઓફિસ નહીં જવા દેતા એ પહેલા છે ને આપણે વાતને ચોખવટ કરી નાખીએ, બરાબર ને? સાચી વાત. કારણ કે હવે વાત વધશે તો ખબર નહીં ક્યાં પહોંચશે. ઈ છે ને રાહ જ જોતો છે. આ લોકો હોલમાં ન હોય ને ત્યારે જ હું બહાર જાઉં, એને કરતા બોલાવી લઈએ. અરે અહીંયા જ ફેસલો કરી દેવાનો છે. ફેસલો એટલે? અહીંથી રવાના કરવાની છે ઓલીને. હા હા એટલે કરી જ નાખવાનું છે. જે કરો એ આજે ને આજે પૂરું જ કરવાનું છે. ગમે એ થઈ જાય પણ તમે આ વખતે નમતું નહીં લેતા. તમે માતા પિતા છો, માતા પિતા કેટલું બધું બોલી શકે, કેટલું બધું કરી શકે, તો તમારે એને કયા શબ્દોમાં કેવું, કયા અર્થ કઈ રીતે બધું સમજી લેજો. ઠંડા છે આ. દેવા મારી અવાજે મોટા છે. જોવા આવીશ ને દેવાંગ આવું છું હવે. આમ હાથ નથી કરવાનો અને લઈને ઘરની બહાર નીકળ. ફેસલો થઈ ગયો છે. હા છે ને અહીંયા હવે નહીં રહી, બરાબર? અમને માફ કરજો, જ્યાં સુધી તમને રખાતા ત્યાં સુધી રાખ્યા, પણ હવે બહુ થઈ ગયું. હવે તમે તમારો રસ્તો કરી નાખો. તમારા મા બાપ કોણ છે આપણે એને બોલાવા કરતા હોય તમે ત્યાં જતા રહ્યો. મમ્મી પપ્પા નહીં આવે. હા સાચી વાત કરી મારા બાપી. જુઓ આ તમે લોકો કેટલાય દિવસથી આવી રીતે એને હેરાન કરી રહ્યા છો, એટલે આજે હું જ તમને એક ફેસલો જણાવવા માટે આવ્યો છું. તમે એવું જ ઈચ્છો છો ને કે આ છોકરી આ ઘરની બહાર જતી રહે? હા તો કેટલી વાર કહેવાનું? એ જ ઈચ્છીએ છીએ અમે. જતી રહેશે. વેરી ગુડ, જાઓ જાઓ. પેલા મારી વાત તો પૂરી થવા દો બાપી. જતી રહેશે પણ એ છોકરી એકલી નહીં જાય. આ ઘરમાંથી હું અને છોકરી અમે બંને સાથે ઘર છોડીને જઈશું. મૂરખ છો મૂરખ. હે ભાન પડે તને? અરે પોતાના પરિવાર અને ઘરને છોડીને તું આ કોણ છે? આ છે કોણ? દેવાંગ આ શું બોલો છો? પત્ની બનવાની છે હવે. એ તમને કીધું વાત હતું કરી હતી ને, ને? કીધું હતું ને કે તમારા દીકરાનું લફડું છે આની સાથે. આટલા દિવસથી બધાને કઈ કરીને થાકી ગઈ, કોઈ માનતું નહોતું. મીરા ભાભી એવું કાંઈ નથી. ભાભી નહીં કહેતી મને. પહેલેથી ભાભી જ કહું છું. દેવાંગ આ શું બોલો છો? સાચી વાત જ કરું છું. બસ આમ પણ આવા સમયે એ બા કોઈ જગ્યાએ જઈ શકે એમ નથી. એના મા બાપે તો છોડી દીધી છે. ખબર નથી કે કયા વ્યક્તિએ આની સાથે આવું ખરાબ કામ કર્યું હશે. આવનારા બાળકનું શું? એટલે તે ઠેકો લીધો જ કે ઈ ગમે એનું લઈને આવે અને તારે એને બાપનું નામ દેવાનું. ખરાબ વ્યક્તિ કહેશે, આપણે એને ગોતશું, એને કહેશું ભાઈ કે અહીંયા છે લઈ જાઓ. હા તારે એટલું મહાન બનવાની જરૂર નથી. ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સએપ કઈ નથી વાપરતો એ છોકરો. રાગ્રહનો તો છે ને. હા જુઓ તમને જરાય શરમ આવે છે?
મારો ભાઈ તમારા માટે થઈને આ તમારું દુઃખ જોઈને તમારી સાથે લગ્ન કરવા માંગે છે અને તમે એને કયો તમારી ભાષામાં મોટા ભાઈ એને કહેવાની કોઈ જરૂર નથી. તું શરમ તો તમને લોકોને આપવી જોઈએ. અને એક લાફો મૂકો ને તમે. ના ના મારી નાખો ને મને. દેવાંગ આમ પણ જ્યારથી આ ઘરમાં લઈને આને આપ્યો છું એ દિવસથી બધા પાછળ જ પડી ગયા છો ને મારી. હા તો આ કઈ એવું નવું રમકડું નથી કે અમે એને જોઈને ખુશ થઈએ. તો હું તમને ક્યાં કહું છું કે તમે લોકો ખુશ થાવ, પણ એટલીસ્ટ મારા ઉપર તો શક ના કરો. અરે કઈ કોઈને ફસાવીને લઈને નથી આપ્યો ઘરમાં, પણ નહીં તમે લોકોએ તો પહેલા દિવસથી આપ્યો ત્યારથી જ અમને લોકોને ખરાબ રીતે જોવાનું શરૂ કર્યું છે. પહેલા જ દિવસથી તે અમારી સાથે આ બધી વાત છુપાવી. હવે અત્યારે હજી તું માનતો નથી કે આ શું છે એમ, અને કહેતો નથી. ચાલ અમને નથી કહેતો, અમે મા બાપ છીએ, શરમ આવતી હશે. આ તારો ભાઈને કાંઈ ન કહે તું. એ તું સાચો, બસ બધી વાત સાચી તારી. અમને દયા આવે છે પણ હવે દયા ખાવાની નથી થતી. તું સમજ કે કાલ સવારે લોકો શું વાતો કરશે, લોકો આપણને શું કહેશે એનું ભાન છે તને? તને આમની નથી પડી, આમની નથી પડી, આ ઘરની નથી પડી. કેમ મોટા ભાઈ, તમે જ્યારે આ ઘરમાં લગ્ન કરીને આપ્યા, માનું છું કે તમે મમ્મી પપ્પાની પસંદગીથી લગ્ન કર્યા હતા, અને હું કોઈ છોકરીને આ ઘરમાં મદદ માટે લઈને આવીને પછી લગ્ન કરવા માંગુ છું, એમાં મને કઈ ખોટું નથી લાગતું. આખરે ગમે એમ તોય કદાચ હું એને સમજુ છું, એ મને સમજે છે, અમે સારી રીતે રહી શકીશું. મારે સમાજનું કે લોકોનું વિચારવાની કઈ જરૂર નથી. દેવાંગ આ લોકો જે કહે છે ને એ વાત બરાબર છે. હું આ ઘરના લાયક જ નથી. મને જવા દો ને તો વધારે સારું કહેવાય. હવે તમારી સાથે લગ્ન નથી કરવા. માનત, બધું માનત કે હા તું એને લઈને આવ્યો ને લગ્ન કરાવી દે, પણ જો એ હજી કુંવારી હોત તો આ પરિસ્થિતિમાં તો તારી સાથે એના લગ્ન અમે કરવા માટે હા પાડીએ જ નહીં. શું કહો છો બધા? હા હા બિલકુલ નહીં. અને તે તો અમને કઈ કહેવા માટે શબ્દ ન રહેવા દીધા. અરે અમે તને ધમકી મારવાના હતા કે જો તું આવું કઈ પણ પગલું ભરીશ તો તને આ ઘરમાં નહીં રહેવા દે. ઉલટાનો તું કહે છે કે આને લઈને હું લગ્ન કરીને જતો કદાચ રહીશ. એ બાળક મારું હોય તો કીધું તું ને મેં તમને. હા. મને ખબર જ હતી કે આ બધું તમે જ કર્યું છે. જોયું મારી વાત કોઈ નતું માનતું. વગાડો ઢોલ વગાડો. હવે મેં કીધું જ તું તમને કે આ છે ને ફટાકડો કાલ ફોડશે, ફોડ્યો. અરે એવું કાઈ નથી. એ તો ખાલી એક્ઝામ્પલ આપે છે. અંકિતા કોની સામે ખોટું બોલે છે તું? આપણે બંને વર્ષો પહેલા મળ્યા હતા, અને આમ પણ હું તને પ્રેમ કરતો હતો. પ્રેમ કરીને તને અહીંયા લઈને આવ્યો. મારી પાસે કોઈ બહાનું નહોતું, એટલા માટે તને આ ઘરમાં આવું બધું કહીને રાખી હતી. હા, અને હવે આ બધું સત્ય સામે આવી ગયું છે તો મને કોઈનો ડર નથી લાગતો. હા, શું કરો બસ છો તમે? બહુ ભોળી બનતી હતી ને તું. આ જો પાપ આવ્યું હવે સામે. આ બધું ખોટું છે. દેવાંગ તમે મારી સાથે નહીં, આ આવો. સાચું છે. મારે વાત કરવી છે તમારી સાથે. કોઈ વાત નથી કરતી અંકિતા, મારી વાત સાંભળજો. ગઈ હવે ચડાવવા. જોયું હાથ પકડીને લઈ ગઈ બધાની સામે. પતી ગયું, પતી ગયું. હવે છે તમારી પાસે કઈ શબ્દો, તમે તો બોલતા જ બંધ થઈ ગયા. તમે બોલીને શું કરી લીધું? અંકિતા, અરે પણ હા શું કરે છે તું? ગાંડો થઈ ગયો છે, કઈ ખબર નથી પડતી. તને ખબર છે ને આ બાળક તારું નથી. નથી મારું બાળક તો. તો ખોટું શું કામ બોલ્યો? શું કામ આ બધાની સામે બદનામ થાય છે? પણ સાચું બોલીને આપણે લોકોએ શું ઉકાળી લીધું અત્યાર સુધી? કે ને અમારા જ ઘરના લોકો છે જે મારા વિરુદ્ધ જઈને બેઠા છે, આવી રીતના મને બદનામ કરે છે. તો સાચા જ છે ને, ક્યાં ખોટા છે? આવી રીતે કોઈ પણ અજાણી છોકરીને આવી રીતે ઘરમાં લાવે, અને એ પણ પ્રેગ્નેન્ટ હોય, તો શું વિચારજે? આજ નહીં તો કાલ મારું પેટ બહાર આવશે. આ સોસાયટીમાં સમાજમાં શું વાતો થશે? એ એની જગ્યાએ રાઈટ જ છે. અને હું મારી જગ્યાએ ખોટો હા, કે જે એક છોકરીને બચાવીને અહીંયા લઈને આવ્યો. મને ખબર છે અંકિતા કે તું અહીંયાથી જઈને શું કરવાની છે. તારી સાથે તારું કહેવા લાયક કોઈ નથી, અને આવી પરિસ્થિતિમાં હું તને એકલો મૂકવા માંગતો નથી. માનું છું કે મેં બહાર જેટલી પણ વાતો કરી એ બધી ખોટી વાત કરી, પણ શું કરું? તું જ કે ને, મેં તને વચન આપ્યું છે કે હું તને ક્યારેય પણ ખોટું પગલું ભરવા નહીં દઉં. અને આમ પણ મેં વચન આપ્યું છે ને તો હું નિભાવીશ પણ ખરા. ભલે તારો મિત્ર છું, મિત્ર બનીને પણ તારી સાથે રહી જ શકું. અરે મારા ઘરના શું, કદાચ આખી દુનિયા મારી સામે હોય ને તો પણ મને કોઈ ફરક નથી પડતો, કારણ કે હું છે ને બીજા છોકરા જેવો નથી કે કોઈની સાથે આજે રહ્યો કાલે મારું કામ પતતા એને છોડી દઉં. તને ભલે જે લાગતું હોય તે, પણ તારા આવ્યા પછી મારી લાઈફમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે. આજે હું તને બધી વાત ક્લિયર કટ કરવા માંગુ છું કે જો અંકિતા, તું એક મારી એક સારી એવી મિત્ર છે અને તારા મારે નથી માટે તમારી વાત સાંભળ. જો દેવાંગ, તું મારી વાત સાંભળ. હકીકત શું છે ને એ મેં તને હજી કીધી જ નથી.
મારે મારે કોઈ બોયફ્રેન્ડ હતો જ નહીં. ફ્રેન્ડ હતો ને મતલબ કે આ બાળક શું અંકિતા શું કોયડાઓ કરે છે? એક તો તે અત્યાર સુધી મને કોઈ વાત નહોતી કરી. આ વાત મને જ્યારે મોટા ભાઈ પાસેથી ખબર પડી ત્યારે મેં કહ્યું કે હું લગ્ન કરીશ તારી સાથે, અને હવે તું કહે છે કે તારે કોઈ બોયફ્રેન્ડ હતો નહીં. કહું છું ને, બધું સાચે સાચું કહું છું. અત્યાર સુધી બધાને કહાની બનાવીને ખોટું જ બોલી છું. બોલ. મારી સાથે રેપ થયો હતો, એનું જ આ પરિણામ છે. રેપ થયો હતો તારી સાથે? હા, એટલે જ હું આ વાત કોઈને કરતી નહોતી. મને ખબર હતી ખાલી બોયફ્રેન્ડ જેવી નાની એવી બાબતથી જો આ લોકોના મગજમાં મારું સ્થાન આટલું નીચું હોય તો જ્યારે આ વાત કરીશ તો એ લોકો મને અત્યારે ને અત્યારે જ ઘરમાંથી બહાર કાઢશે. અને તને ખબર છે કે અહીંયાથી ગયા પછી હું શું કરવાની છું? જાણું છું કે તારા જેવી છોકરી જેની સાથે આવી ઘટના ઘટી હોય એ વ્યક્તિ શું કરી શકે બીજું. તું ટેન્શન ના લે, હું છું તારી સાથે. જો દેવાંગ, અરે ગમે તે થયું હોય તારી સાથે હું છું. જો દેવાંગ, તું સમજતો નથી આ બાળક કોનું છે મને કઈ જ ખબર નથી, અને તું આ કેવી વાતો કરે છે? આટલું બધું જાણવા છતાંય તારા મગજમાંથી કઈ ઉતરતું નથી. નથી ઉતરતું મારા મગજમાં કઈ, અને મારે ઉતરવું પણ નથી. જો અત્યાર સુધી હું માત્ર ને માત્ર મિત્રતાના સંબંધથી તારી સાથે રહેવા માંગતો હતો, પણ આજે સમજી શકું છું કે તને અત્યારે માં કેવા વ્યક્તિની જરૂર છે. ગીતા, તું ટેન્શન ના લે, હું છે ને હું તારી મદદ કરીશ. મદદ નહીં પણ હું હવે તારી સાથે રહીશ, તારો પતિ બનીને લગ્ન કરીશ તારી સાથે. તું આવા ઊંધા વિચારો બંધ કરી દે. મારી સાથે લગ્ન કરીને તારે શું સમાજમાં બદનામ થવું છે? હા, તારા મમ્મી પપ્પા આ બધા શું વિચારશે? કઈ બદનામીની વાત કરે છે તું અંકિતા? મને સમજાતું નથી કઈ. અત્યાર સુધી આ વાત વિશે કોને ખ્યાલ હતો? તે કોને કોને કહ્યું છે કે તારી સાથે આવી કોઈ ઘટના ઘટી છે સિવાય મારી? છે કોઈ કે જેને તે આ વિશે વાત કરી હોય? નથી ને? તો પછી જે ઘટના ઘટી છે એને એક રહસ્ય રહેવા દઈએ તો? મતલબ કે અંકિતા, હું કોઈને ક્યારેય પણ એવું નહીં કહું કે તારી સાથે કઈ ઘટના ઘટી હતી. બાર પણ મારે તારી કોઈ વાત નથી સાંભળવી દેવાંગ. મારે લગ્ન નથી કરવા. તું સમજતો કેમ નથી? જે પરિસ્થિતિ મારી સાથે બની છે ને એ પરિસ્થિતિમાં હું ક્યારેય મેન્ટાલિટીમાંથી બહાર જ નહીં આવી શકું. નીકળવું પડશે. કઈ રીતે નીકળી શકું? તું તારી જાતને મારી જગ્યા ઉપર જો હું સમજુ છું તને, અને આઈ નો કે તું શું ફીલ કરે છે, તું શું ફેસ કરીને આવી છે. હું તારી સાથે રહીશ, આપણે આ લોકોથી જુદા થઈ જઈશું અને આપણે કેસ કરીશું ને પેલા વ્યક્તિ ઉપર. આજ નહીં તો કાલે આ બધાને બધી ખબર પડશે તો સમાજ શું આપણને શાંતિથી રહેવા દેશે? આ તારી ઉપર કેટલા છાંટા ઉડશે એનો વિચાર કર્યો છે તે? કેટલા ઉડશે? તું કે ને કેટલા છાંટા ઉડશે? આ જેટલા છાંટા ઉડ્યા છે કઈ ઓછા છે મારી ઉપર? અંકિતા, આઈ એમ વિથ યુ એન્ડ ઓલવેઝ. માત્ર કહેવા પૂરતું નહીં, પરિસ્થિતિ ગમે તેવી હશે સાથે હોઈશું ને તો આપણે મળીને લડી લઈશું, જીતી પણ લઈશું. જો તું મારી સાથે હોઈશ ને તો હું છું. હા, થઈ જશે બધું.